નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 29 જૂન 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. તાજેતરમાં જાહેર થયેલા QS વર્લ્ડ ફ્યુચર સ્કિલ ઇન્ડેક્સ 2027માં AI અર્થતંત્ર સજ્જતાની બાબતમાં ભારત કયા ક્રમ પર છે? તો જવાબ આવશે ભારત 17મા નંબર પર છે. ભારત 13મા નંબર પર, 17મા નહીં 13મા નંબર પર છે. તમને ખબર હોય તો આપણે ભૂતકાળમાં ભણ્યા હતા કે ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ છે, એમાં પણ ભારત કેટલામા નંબર પર હતું? 13મા નંબર પર હતું. ઓકે, પાકિસ્તાન નંબર 1 પર હતું. અહીંયા તમે જોશો તો આજે આપણે વાત કરીએ છીએ QS વર્લ્ડ ફ્યુચર સ્કિલ ઇન્ડેક્સમાં અમેરિકા નંબર 1 પર, પછી ઓસ્ટ્રેલિયા છે, UK છે, જર્મની, કેનેડા, સાઉથ કોરિયા, ચાઇના, નેધરલેન્ડ, સ્પેન અને સ્વિટ્ઝરલેન્ડ ટોપ 10માં છે. તો QS એટલે કે ક્વાર્કવેરેલી સાયમન્સ દ્વારા તાજેતરમાં QS વર્લ્ડ ફ્યુચર સ્કિલ ઇન્ડેક્સ 2027 જાહેર કરવામાં આવ્યો. આ ઇન્ડેક્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અર્થતંત્રની સજ્જતાની બાબતમાં ભારત વૈશ્વિક સ્તરે 13મા નંબર પર રહ્યું છે. આ સૂચકાંકમાં ભારતે 100માંથી 89.4નો સ્કોર મેળવ્યો છે. ફ્યુચર ઓફ વર્ક કેટેગરી આ શ્રેણીમાં ભારતે 96.0ના ઉત્કૃષ્ટ સ્કોર સાથે વૈશ્વિક સ્તરે 5મો ક્રમ મેળવ્યો છે. મજબૂત ક્ષેત્રો, ભારતે આર્થિક પરિવર્તન અને શૈક્ષણિક સજ્જતા એના ક્ષેત્રોમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. ઇન્ડેક્સ અનુસાર સ્કિલ એલાઇનમેન્ટ છે ને, એમાં એક એવું ક્ષેત્ર છે ભારતે ત્યાં હજુ વધારે સુધારો કરવાની જરૂર છે. દક્ષિણ એશિયામાં એકમાત્ર દેશ છે આપણો ભારત ટોપ 15માં. ભૂતકાળમાં જુઓ તો 2025માં બહાર પાડેલી પાયલોટ એડિશનમાં ભારત 25મા નંબર પર હતું. આ વર્ષે પદ્ધતિમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા હોવાથી ગત વર્ષ સાથે તેની સીધી સરખામણી યોગ્ય નથી. AI ઇકોનોમી રેડીનેસનું મહત્વ. AI ઇકોનોમી રેડીનેસ એટલે કે શિક્ષણ, કાર્યબળની તૈયારી, ડિજિટલ ક્ષમતા, એના દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને અપનાવવા માટે દેશ કેટલો સક્ષમ છે એ. અહેવાલ મુજબ જો ભારત સફળતાપૂર્વક AI ટેકનોલોજી અપનાવશે તો વર્ષ 2030 સુધીમાં દેશના અર્થતંત્રમાં આશરે $500 બિલિયન બરાબર ત્યાંથી વધુ આર્થિક મૂલ્ય ઉમેરાઈ શકે છે. તમને ખબર હોય તો આપણે રિસન્ટલી ઘણા બધા ઇન્ડેક્સ જોયા છે. તમને કેટલા યાદ છે? જો તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખો. 2-4 ઇન્ડેક્સ છે જે તમને હું જણાવીશ. જેમ કે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં ભારત 157 નંબર પર, ગ્લોબલ યુનિકોર્ન બરાબર ઇન્ડેક્સ એની અંદર ભારત 3જા નંબર પર, બરાબર. એશિયા પાવર ફાયર ઇન્ડેક્સની અંદર પણ ભારત 3જા નંબર પર છે. સિપ્રીનો ઇન્ડેક્સ હતો એમાં ભારત 5મા નંબર પર હતું. ઓકે, તમારા માટે પ્રશ્ન છે કે વર્લ્ડ પીસ ઇન્ડેક્સ એમાં ભારત કેટલામા નંબર પર છે? કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સમાં 91મા નંબર પર છે. હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં 80મા નંબર પર છે. ઓકે, તો એ પણ યાદ રાખજો. આગળ વધીએ. દર વર્ષે રાષ્ટ્રીય આંકડાકીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે 29 જૂનના રોજ. તો પ્રખ્યાત આંકડાશાસ્ત્રી પ્રશાંત ચંદ્ર મહાલનોબિસ એમનો 29મી જૂને જન્મદિવસ છે.
જેમણે આંકડાશાસ્ત્રમાં મહત્વનું યોગદાન આપ્યું છે, જેને ધ્યાનમાં રાખીને 2007માં તેમના જન્મદિવસને એટલે કે 29 જૂનને રાષ્ટ્રીય આંકડા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પીસી મહાલનોબિસનો જન્મ 29 જૂન 1893માં કલકત્તામાં, અત્યારે હાલમાં આપણે એને કોલકાતા કહીએ છીએ, ત્યાં થયો હતો. ભારતમાં આધુનિક સ્ટેટિસ્ટિક્સના જનક ગણાતા પ્રશાંત ચંદ્ર મહાલનોબિસ છે ભારતીય સ્ટેટિસ્ટિક્સ સંસ્થા, બરાબર છે, એની સ્થાપના કરી. ઓકે, 1931માં. અને એનું હેડક્વાર્ટર ક્યાં છે? તો કલકત્તામાં જ છે. ચેરમેનનું નામ તમને આવડતું હોય તો તમે જણાવી શકો છો. બીજી પંચવર્ષીય યોજના 1956-61માં મહાલનોબિસને મોડેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષની 2026ની આની થીમ છે અનલોકિંગ ધ પોટેન્શિયલ ઓફ એડમિનિસ્ટ્રેટિવ ડેટા. યુએનમાં જમ્મુ કાશ્મીર પર પાકિસ્તાનની ટિપ્પણી સામે ભારતનો વિરોધ. તો 24 જૂનના રોજ ન્યૂયોર્કમાં યુનાઇટેડ નેશન્સના મંચ પર પાકિસ્તાન દ્વારા કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા સામે ભારતે સખત વાંધો વ્યક્ત કર્યો. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ એમ્બેસેડર છે પર્વતનેની હરીશ, આ તમે ઇમેજમાં જોઈ શકો છો. એમણે સ્પષ્ટપણે જણાવ્યું, જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ એ ભારતની આંતરિક બાબત છે. ભારત હંમેશાથી એ વલણ પર અલગ રહ્યું છે કે જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અનૌપચારિક બેઠકો એ સહિત વિવિધ વૈશ્વિક મંચો પર પાકિસ્તાન દ્વારા કરાતા આવા નકામા પ્રયાસોને ભારતે હંમેશા ફગાવી દીધા છે. યુનાઇટેડ નેશન્સની વાત છે, તમને ખબર છે કે સેક્રેટરી જનરલ એના એન્ટોનિયો ગ્યુટેરસ છે. 1945માં સ્થાપના, જે દિવસે સ્થાપના થઈ એને યુએન દિવસ કહેવાય છે, તમારે જણાવવાનું છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. તમને ડેલી કરંટ અફેરની પીડીએફ પણ મળશે, સાથે પોલ્સ પણ રમવા મળશે. જૂન 26માં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન વિમેન્સ ફોરમ 2026નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે કિર્ગિસ્તાન. કઈ જગ્યાએ? કિર્ગિસ્તાન. તો શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન એની વિમેન્સ ફોરમ 2026નું આયોજન 26મી જૂનના રોજ કિર્ગિઝ રિપબ્લિકના બિસ્કેક ખાતે કરવામાં આવ્યું. આ ફોરમમાં મહિલા નેતૃત્વ, જાતિ સમાનતા, સામાજિક તેમજ આર્થિક જીવનમાં મહિલાઓની ભાગીદારી વધારવા એ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ભારતનો અભિગમ. ભારતના જે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી છે ને, શ્રીમતી અન્નપૂર્ણા દેવી, એમણે વિડીયો સંદેશ દ્વારા આ ફોરમને સંબોધિત કર્યું. ભારતે મહિલા સુરક્ષા, પોષણ અને આર્થિક ભાગીદારી સાથે જોડાયેલી મહિલા સંચાલિત વિકાસની નીતિ છે એ પણ રજૂ કરી. હવે ભારતે શું કર્યું? 9 મિલિયનથી વધુ સ્વયંસહાયક જૂથો સાથે જોડાયેલી 100 મિલિયન મહિલાઓના નેટવર્કનો ઉલ્લેખ કર્યો. લખપતિ દીદી યોજના, જે હેઠળ 30 મિલિયનથી વધુ મહિલાઓ વાર્ષિક ઓછામાં ઓછી 1 લાખ ઘરગથ્થુ આવક સુધી પહોંચી છે. મહિલા સુરક્ષા અને સશક્તિકરણ માટે મિશન શક્તિ અને મહિલા, કિશોરીઓ તથા બાળકો માટે સંકલિત પોષણ સેવાઓ પૂરી પાડવા મિશન પોષણ 2.0 જેવી અમ્બ્રેલા યોજનાઓ પણ કાર્યરત છે. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની આપણે વાત કરીએ, 2001માં એની સ્થાપના થઈ. ભારત અને પાકિસ્તાન 2017માં જોડાયું. હેડક્વાર્ટર બેઇજિંગમાં છે. સેક્રેટરી જનરલ કોણ છે? નૂરલાન યર્મિક બાયો. અને એના સભ્ય દેશો તમારે જણાવવાના છે કયા છે. બધા સભ્ય દેશો કમેન્ટમાં લખો. ભારત અને ફ્રાન્સે આગામી 5 વર્ષમાં દ્વિપક્ષીય વેપાર વધારીને કેટલા અબજ ડોલર કરવાનું લક્ષ્ય રાખ્યું છે? તો $32 બિલિયન અથવા $32 અબજ. તો 14મી જૂનના રોજ ફ્રાન્સના નીસ શહેરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમ્યુલ મેક્રોન વચ્ચે એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બંને દેશો વચ્ચે આર્થિક, તકનીકી, શૈક્ષણિક સંબંધોની નવી ઊંચાઈ લઈ જવા માટે 13 મુખ્ય પરિણામો જાહેર કરાયા છે. વેપાર બમણો કરવાનું લક્ષ્યાંક છે. બંને દેશોએ આગામી 5 વર્ષમાં વાર્ષિક દ્વિપક્ષીય વેપારને હાલના આશરે 16 બિલિયનથી ડબલ કરીને 32 બિલિયન કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. નેધરલેન્ડ અને જર્મની પછી યુરોપિયન યુનિયનમાં ફ્રાન્સ ભારતનો ત્રીજો સૌથી મોટો વેપારી ભાગીદાર છે. ઇનોવેશન રોડમેપ 2030 અને એઆઈ. આ ફ્રેમવર્ક હેઠળ બંને દેશો ઉભરતી ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં સહયોગ કરશે. વૈશ્વિક સ્તરે એઆઈના નિયમન માટે જોઈન્ટ
ભારત ફ્રાન્સ AI વર્કિંગ ગ્રુપની રચના કરવામાં આવશે. આર્થિક સુરક્ષા સંવાદ. આ નવા સંવાદ હેઠળ સેમિકન્ડક્ટર, ક્રિટિકલ મિનરલ્સ, સાયબર સિક્યોરિટી, સપ્લાય ચેન એની મજબૂતાઈ પર ધ્યાન કેન્દ્રિત કરાશે. શિક્ષણ અને ડિજિટલ કનેક્ટિવિટી. ફ્રાન્સે વર્ષ 2030 સુધીમાં 30,000 ભારતીય વિદ્યાર્થીઓને હોસ્ટ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ ઉપરાંત ભારતના UPIનો ફ્રાન્સમાં વિસ્તાર કરવામાં આવશે અને પેરિસના સ્ટેશન F ખાતે વધુ 10 ભારતીય સ્ટાર્ટઅપને ઇન્ક્યુબેટ કરવામાં આવશે. ઓકે, તમને ખબર છે કે અહીંયા ફ્રાન્સની વાત કરી છે, તો ફ્રાન્સની વાત કરી છે એના પ્રેસિડેન્ટનું નામ ઇમ્યુલ મેક્રોન છે. ઓકે, અને ભારત અને ફ્રાન્સની વાત છે તો 3 એક્સરસાઇઝ છે જે આપણે જોડે કરીએ છીએ. આર્મી, નેવી અને એરફોર્સ તમારે જણાવવાની છે કઈ. સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરની 16મી કોન્ફરન્સ. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય એના મંત્રી તમારે જણાવવાના છે. સોમવારે આજની વાત છે 29મી જૂનના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરની 16મી કોન્ફરન્સનું આયોજન કરશે. આ મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી, અહીંયા તમને નામ આપી દીધું છે, JP નડ્ડા. કોન્ફરન્સમાં નેશનલ હેલ્થ મિશન, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલના લક્ષ્યો અને પ્રાથમિકતાઓ, ખાદ્ય અને ઔષધ સુધારણા, સંલગ્ન આરોગ્ય સેવાઓ જેવા મુખ્ય વિષયો પર કેન્દ્રીય ચર્ચા કરવામાં આવશે. હેલ્થની વાત આવી છે તો તમને ખબર છે વર્લ્ડ હેલ્થ ડે આપણે ક્યારે મનાવીએ છીએ? કમેન્ટમાં લખો. આ કાઉન્સિલની રચના ભારતીય બંધારણની કલમ 263 હેઠળ કરવામાં આવી છે, જે સ્વાસ્થ્ય ક્ષેત્રે નીતિઓ ઘડવા માટે સર્વોચ્ચ સલાહકાર સંસ્થા છે અને સહકારી સંઘવાનને પ્રોત્સાહન આપ્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. આપણું ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ રાજેશ ભાસ્કર છે, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી દો. બાંગ્લાદેશ તાજેતરમાં ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સમાં કેટલામાં સભ્ય દેશ તરીકે જોડાયું છે? તો જવાબ રહેશે 27મા નંબરના. કેટલા? 27માં. તો તાજેતરમાં બાંગ્લાદેશ સત્તાવાર રીતે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સના 27મા સભ્ય દેશ તરીકે જોડાયું. તમને ખ્યાલ હોય તો આપણે ભણ્યા હતા 26મા નંબરનો સભ્ય દેશ બન્યો હતો કોણ? તો 26મા નંબરનો સભ્ય દેશ બન્યો હતો સાઉદી અરેબિયા. ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની શરૂઆત વડાપ્રધાન મોદીએ એપ્રિલ 23માં પ્રોજેક્ટ ટાઈગરના 50 વર્ષ પૂરા થવા પર કરવામાં આવી હતી. 23 જાન્યુઆરી 2025ના રોજ સંપૂર્ણ સંધિ આધારિત આંતરરાષ્ટ્રીય સંસ્થા બની ગઈ. હેડક્વાર્ટર એનું નવી દિલ્હીમાં છે. આ અંતર્ગત જે રક્ષિત પ્રજાતિઓ છે બિગ કેટ્સ, એમાં 7 મુખ્ય પ્રજાતિ: વાઘ, સિંહ, દીપડો, હિમદીપડો, ચિત્તો, જેગુઆર અને પુમા. દ્વિપક્ષીય સહયોગ. ભારત અને બાંગ્લાદેશ સુંદર વન ઇકોસિસ્ટમ શેર કરે છે. જે બંગાળ ટાઈગરનું કુદરતી નિવાસસ્થાન છે, એના જોડાણથી બંને દેશો વચ્ચે વન્યજીવ સંરક્ષણ અને જ્ઞાનની આપલે મજબૂત થશે. તમને ખબર છે રિસન્ટલી એક મિટિંગ યોજાવાની હતી, એ મિટિંગ કેન્સલ થઈ, જેના કારણે આ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની પ્રથમ મિટિંગ પણ કેન્સલ થઈ. હું કઈ મિટિંગની વાત કરું છું કમેન્ટમાં લખીને જણાવો. બાંગ્લાદેશની વાત આવે, કેપિટલ એનું ઢાકા છે, કરન્સી ટકા છે, પ્રેસિડેન્ટ એના પ્રાઇમ મિનિસ્ટર છે એ નવા બંને તમને ખબર છે. શું નામ છે એમનું? તારિક રહેમાન. પ્રેસિડેન્ટનું નામ આવડતું હોય તો કમેન્ટમાં લખજો. અને ખાસ મહત્વપૂર્ણ બાબત કે બાંગ્લાદેશના વિદેશ મંત્રી છે ને એ યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીના 81મા નંબરના સત્રના અધ્યક્ષ છે, ચૂંટાઈ આવ્યા છે. ખલીલુર રહેમાન, એ યાદ રાખજો. યુસુતુ વાયરસ સ્કોટલેન્ડમાં પ્રથમ વખત બ્લેકબર્ડમાં જોવા મળ્યો. મચ્છરો દ્વારા ફેલાતો ફ્લેવી વાયરસ પ્રજાતિનો યુસુતુ વાયરસ ઉનાળા 2025માં પ્રથમ વખત સ્કોટલેન્ડના આઇલ ઓફ અરેન ત્યાં બ્લેકબર્ડ નામના પક્ષીમાં જોવા મળ્યો હતો, જેની સત્તાવાર પુષ્ટિ 1 એપ્રિલ 2026ના રોજ કરવામાં આવી. વાયરસનું વર્ગીકરણ. યુસુતુ વાયરસ મુખ્યત્વે મચ્છરો દ્વારા ફેલાય છે. તે જંગલી પક્ષીઓ, ખાસ કરીને બ્લેકબર્ડ્સને સંક્રમિત કરે છે. આ વાયરસ આફ્રિકામાં સૌપ્રથમ વખત જોવા મળ્યો. હવે યુરોપમાં પણ ફેલાયો છે. દુર્લભ કિસ્સાઓમાં તે મનુષ્યને પણ ચેપ લગાડી શકે છે.
નૈદાનિક પરીક્ષણ એનિમલ એન્ડ પ્લાન્ટ હેલ્થ એજન્સીએ રિવર્સ ટ્રાન્સક્રિપ્શન PCR આ પદ્ધતિ દ્વારા 2 મૃત બ્લેકબર્ડમાં યુસુ વાયરસના RNAની પુષ્ટિ કરી છે. ઓકે, સ્કોટલેન્ડમાં જોવા મળ્યો. તમને ખબર છે કે સ્કોટલેન્ડ છે ને એના એક શહેરમાં કોમનવેલ્થ ગેમ્સ 2026 યોજાવાની છે અને વોટર ક્રેમેશન પદ્ધતિ એને તમને ખબર હોય તો સ્કોટલેન્ડમાં અપનાવવામાં આવશે. અત્યારે વર્ક ઇન પ્રોગ્રેસ છે, બરાબર. તો એ પણ યાદ રાખજો. વાયરસની વાત આવે તો ઇબોલા વાયરસ આવે, જેના કારણે રિસન્ટલી યુગાન્ડા અને કોંગો બંને દેશોમાં WHOએ પ્રતિબંધ એટલે કે નેશનલ ઇમરજન્સી ઘોષિત કરી છે. તો એ પણ યાદ રાખજો. બુંદી બુગ્યો કરીને નવો એનો સ્ટ્રેન આવેલો છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. ફેધમ નીચે પૈકી કયા પરિમાણને માપવાનો એકમ છે? ઊંડાઈ. ઊંચાઈ નહીં, ઊંડાઈ. શરીરમાંથી લોહી વહેવાનું બંધ કરવા કે લોહી જામી જવા માટે કયું વિટામિન જરૂરી છે? કે આઈ થિંક ગઈકાલે પણ આવો ટોપિક હતો, પ્રશ્ન હતો મારા ખ્યાલથી. નીચેનામાંથી કયો રોગ બેક્ટેરિયાથી થતો નથી? અછબડા. નીચે પૈકી કઈ જોડણી સાચી નથી? ટેલિવિઝન, સેમ્યુઅલ માર્શ. ટેલિવિઝન બરાબર છે. બિયર્ડ, જેલ બિયર્ડે કરેલી. H5N1 કયા રોગનો વાયરસ? સ્વાઇન ફ્લૂ. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. બ્રિટિશ કાળ દરમિયાન મુંબઈ પ્રેસિડેન્સીના ઉત્તર વિભાગનું મુખ્ય મથક કયું હતું? અમદાવાદ. 1947માં ગુજરાતના કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાયુંના કરાર પર સહી કરવાનો ઇનકાર કર્યો હતો? જૂનાગઢે ના પાડી હતી કે મારે નથી જોડાવું, મારે પાકિસ્તાન સાથે જોડાવું છે. સલ્તનત કાળ દરમિયાન ગુજરાતનું કયું બંદર વિખ્યાત હતું? ખંભાત. મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ કોની સાથે સંકળાયેલા હતા? ખેડા સત્યાગ્રહ, જેમાં મોહનલાલ પંડ્યાને ગાંધી બાપુએ ડુંગળી ચોરનું બિરુદ આપ્યું. ગુજરાત પંચાયત અધિનિયમ 1961 ગુજરાતમાં કઈ તારીખથી અમલમાં આવ્યો? તો 1 એપ્રિલ 1963. હવે ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈએ. પહેલો પ્રશ્ન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના તાજેતરના નિર્ણય મુજબ વર્ગ 3ની સીધી ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને કેટલા ટકા અનામતનો લાભ મળશે? 20%. નવી E0 FIR સિસ્ટમ હેઠળ કેટલા રૂપિયાથી વધુની સાયબર નાણાકીય છેતરપિંડીના કેસોને આવરી લેવામાં આવશે? 10 લાખ કરતાં વધારે. હવે આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ, અચ્છા એ નહીં, મેં તમને કયો પૂછો તો હા, પીસ ઇન્ડેક્સ, એમાં ભારતનું સ્થાન કેટલામાં નંબરનું? 127. ભારતીય સ્ટેટિસ્ટિક ઇન્સ્ટિટ્યૂટ, બરાબર, આંકડા શાસ્ત્રની સંસ્થા છે, એના ચેરમેન મેં તમને પૂછ્યા હતા. કે રાધાકૃષ્ણન. શું નામ છે? કે રાધાકૃષ્ણન. ત્રીજો પ્રશ્ન શું હતો? યુનાઇટેડ નેશન્સ ડે 24 ઓક્ટોબરે મનાવવામાં આવે છે. 24 ઓક્ટોબર પોલિયો દિવસ પણ છે. ચોથા નંબરનો પ્રશ્ન. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનમાં ટોટલ સભ્ય દેશો કેટલા છે? તો જોઈ લઈએ. 10. બેલારુસ, તમને બોલીને બોલીને જણાવીશ. બેલારુસ, ચાઇના, ઈરાન, ભારત, રશિયા, પછી જો સ્થાન કયા આવશે? કઝાકિસ્તાન આવશે, કિર્ગિસ્તાન આવશે, પાકિસ્તાન આવશે, ઉઝબેકિસ્તાન આવશે, તાજિકિસ્તાન આવશે. અફઘાનિસ્તાન નહીં આવે, તુર્કમેનિસ્તાન નહીં આવે. પાંચમો પ્રશ્ન હતો ફ્રાન્સ છે એની જોડે આપણે એક તો શક્તિ નામની કવાયત કરીએ છીએ, જે આર્મી એક્સરસાઇઝ છે. ગરુડ નામની કવાયત, જે એરફોર્સ એક્સરસાઇઝ છે. વરુણ નામની કવાયત, જે નેવી એક્સરસાઇઝ છે. છઠ્ઠા નંબરનો પ્રશ્ન. સ્વાસ્થ્ય મંત્રી, એ તો આપણે જોઈ લીધું હતું ને, JP નડ્ડા છે. ઓકે. સાતમા નંબરનો પ્રશ્ન. ઇન્ટરનેશનલ બિગ કેટ એલિયાન્સ છે ને, એની સમિટ કેન્સલ કરવામાં આવી કેમ કે આફ્રિકન યુનિયન ઇન્ડિયા આની આપણી એક ચોથા નંબરની સમિટ યોજાવાની હતી, જે કેન્સલ થઈ ઇબોલા વાયરસના કારણે. આઠમા નંબરનો પ્રશ્ન. સ્કોટલેન્ડનું ગ્લાસગો છે, આ ગ્લાસગો છે ને, ત્યાં કોમનવેલ્થ ગેમ્સ 2026 યોજાશે. 2030 તો આપણે અમદાવાદમાં યોજાવાના છે. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો. પહેલો પ્રશ્ન. તાજેતરમાં કયા IIT ખાતે અર્બન રેઝિલિયન્સ સ્ટ્રેટેજીસ પ્લાનિંગ ફોર ક્લાઇમેટ ચેન્જ એન્ડ એક્સ્ટ્રીમ ઇવેન્ટ્સ વિષય પર 3 દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું? ભારતે કયા નાણાકીય વર્ષ સુધીમાં 100 ગીગાવોટ પમ્પ્ડ સ્ટોરેજ હાઇડ્રો પાવર ક્ષમતા પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે?
બરાબર. તમને જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો, આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. જો મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.